પાટણના વારાહીમાં સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે। મ્યુલ હન્ટ ઓપરેશન અંતર્ગત સાયબર ફ્રોડના કેસમાં 67.61 લાખના અનધિકૃત વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ ખોટી ઓળખ ઊભી કરીને ઓનલાઈન છેતરપિંડી આચરી હતી। આ સમગ્ર મામલો જે સામે આવ્યો, મ્યુલ હન્ટ ઓપરેશન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે 67.61 લાખના અનધિકૃત વ્યવહારો આ મ્યુલ એકાઉન્ટમાંથી મળી આવ્યા। એ ટીમે આ ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કામ કરતા આરોપી જે છે મયુદ્દીન શાહ મુસ્તુસા, જે આ મ્યુલ એકાઉન્ટ ધરાવતો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે જે આ ખાતાધારક છે તે એના મળતિયા શોએબ ખાન ઉર્ફે એસા રસૂલ ખાન જાતે જત મલિક ની સાથે મળીને આ આખી જે કોન્સ્પિરસી છે એ ઘડી હતી। તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં આ મ્યુલ એકાઉન્ટની મદદથી આશરે 67,61,000 રૂપિયાના નાણાંની હેરફેર થઈ હતી।